હરજી માયા જીતવા મોટાએ કીધા મત, વાદ વિરોધે ઉતરી કોઈએ ન જાણી ગત. રૂપ જોઈ ઇન્દ્ર આવ્યો ગૌતમ ઋષિને ઘેર, ત્યાં તેની શું થઈ ગતિ હરજી ફી સોંપે. પડસાયો પડે રૂપનો હરજી નેણ મોય, સતી વોખે અંધો ફરે બુરી એની સોય. રૂપ સર્પનું મુખ છે હરજી અહીંથી ભાગ, જાણી જોઈને બળગે કેમ કરડે ન નાગ. સદગુરુ મહારાજની આજની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ વકવારા મુકામે આજે અમારે રાણારામ બાપુની આ સત્ર સાયામાં આવું એક ભજન થઈ રહ્યું છે. રાણારામ મહારાજના એ તો એક જ્ઞાની બ્રહ્મનિષ્ઠ અને હાવો એમ કે સંત સેવાના એક ઉપના લાયક એવા મહાપુરુષની આજે અધિષ્ઠાન પદે આજ આ એમનો બગીચો ખીલી રહ્યો છે. એમની સાથે સોનતાબા એટલે સોનતા સદાયના માટે એને સોનતા હોય કોઈ દાડો ઉપાતી હોતી નથી. એવા અમારે વિજાબા, અમારે બાપા કાનજી બાપા, એમ અમારે ગીતાબા, એમ મફાતરામ, એમ ભાઈ રસિક મહારાજ, ભેખ ભગવાન, સર્વે મહાપુરુષો મળી આવો એક સત્સંગનો લાવો લઈ રહ્યા છે. કેમ કે આજે ભાઈ પોપટ કીધું છે કે અલ્યા પોપટ બોલે વીરા પોપટ બોલે, મારા મૈહરિયાનો પોપટ બોલે. અત્યારે તો પોપટ રામે એમ કે પિત્તંબર ભજ્યો છે અને એક એમના સુપુત્ર મળી આવો સર્વે મળી આવું એક હરિ ભજન કર્યું, તે બદલ ધન્ય કહેવાય. ભજન એટલે સર્વથી શ્રેષ્ઠ છે. ભજન ના તોલે કોઈ જપ કે તપ કે તીરથ કે વ્રત કે કોઈ પણ આવી શકે એવું નથી. એવું આજે જ્ઞાન યજ્ઞ ભાઈના ઓગણે એટલો આનંદ કીધું છે કે જેના ઘરે હરિજન હરિગુણ ગાય એ તો નીચ ગંગામાં નાય. આજ પોપટ ભાઈના ત્યાં એક મહાપુરુષો અને સર્વે ભક્તો મળી અને હરિગુણ ગાય, તે બદલ તે પરિવારને પણ કોઈ લાખો વાર ધન્ય કહેવાય. કીધું છે કે જેના દિલના દોષ નથી ટળ્યા તેને પ્રભુ શેટાશે, જેને શબ્દ ગુરુજીના ગળ્યા વાલો એને ભેટ્યા છે. દેખા દેખી જે રામ રામ ભાખે તેને પ્રભુ શેટાશે, એક પતિ વચન રેણી રાખે વાલો એને ભેટ્યા છે. કોઈ ખોળે પિંડ બ્રહ્માંડ તેને પ્રભુ શેટાશે, પણ ગ્રહે દાસ્તના દીનતા અખંડ વાલો તેને ભેટ્યા છે. પૂર્ણ વાંચીને મુખપાઠ કીધો તેને પ્રભુ શેટાશે, પણ સુણી સમજીને સાર જેને લીધો વાલો તેને ભેટ્યા છે. કરે શુભ અશુભ કોઈ કૃત તેને પ્રભુ શેટા, પણ જે જીવતો દીક્ષે મૃત તેને વાલો ભેટ્યા છે. ટીલા ટબકા ભજન કરી કૂદે તેને પ્રભુ શેટાશે, પણ દાસ્તના દિનમાં થઈ એને વાલો ભેટ્યા છે. અરજી કે જૂઠાનું જળ બધું મૂકી દીધું તેને વાલો ભેટ્યા છે. આવી જ્યાં સંતોના ચરણમાં જાય તો એને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય ને થાય. એના સિવાય કોઈ દાડો આ મેળ પડે એવો નથી. જેમ કે એક જમાલ ખાન હતા, જમાલ ખાન, અને એક જમાલ ખાન હતા અને એમના દીકરા કાશમ જમાલ ખાન નરમ થઈને બેઠા. એક આવા મહાપુરુષ ભૂલે નાખતે ચમ આજ જમાલ ખાન નરમ છો કે મારે એકનો એક દીકરો કાશમ અલ્લાહે આલ્યો છે ખૂબ બંગલા એટલા, ખૂબ બધી જાગીરી એટલી, પણ મારે કાશમને બે વખે અખમ છે, કોઈ શાદી કરતું નથી. શાદી એટલે કે એમાં શું ભલા આદમી શાદી ના કરે? તો આવા મહાપુરુષ હતા, વક્તા પુરુષ કે અસલ બે કાળા ચશ્મા લાવ્યા, કાળા ચશ્મા
ચશ્મા લાઈન પહેરાઈને ઓફિસે બેહારી દે. બેઠા બેઠા એને કહેશે. એટલે એવામાં આશીખન આયા. આશીખન ને દીકરી હતી પણ હાવ લંગડી, બિલકુલ ગતું પગ જ ને. આવી છે એને કોઈ શાદી ના કરે. એમ કરતા કરતા જમાલ ખાન અહીંયા આયા અને કીધું કે મારે એક દીકરી બહુ રૂપાળી છે, ખૂબ ભણેલી છે, પણ મારે કોઈ શાદી કરવી. કે આ મારે કાશમ રહ્યો, શાદી કરી દીધી. એટલે ઓને છોરીને પેલાને છોરી કે હાલના હાલ લગન, કે સારું તારે એમ કરો. હાલના હાલ લગન કર્યા. એટલે આ તો દોન લઈને ગયા. એટલે આપણે પાસે ફેરા ફરવી તો વધલું હોય તો ખબર પડે ને, પોગડું હોય તો ખબર પડે ફેરા ફરે તો. પણ એને નક્કા ભટે. એક જોડડીમાં ઓમ બેહે ને એક જોડી ઉઠું, બીજું કોઈ ને નક્કા ભટે. ખબર ક્યાંથી પડે? ખબર કોઈ પડે નહીં. પેલા આપણે ફેરા ફરી ગયા કે જીત્યા, એને નકા ભટી રે કે જીત્યા, નકા ભટી રહ્યા કે જીત્યા. પેલી જોલડીઓ ગાવે એ જીત ગયા રે આ કોણિયા દીકરો પણાઈ જીત ગયા રે. પેલો મારા મોટા કે વો ગજબ કર્યો. આપણે તો કે ક્ષેત્ર કે હા વધળો છે કે આપણે મોડવા વાળી ગાવા બેઠી. દેખ લેણા રે બીબી ડગલા ભરે તારે દેખ લેણા. બેટું મારો ઉપાડી રહોડામ લઈ જવું પડશે. એમ આ કદી ગુરુચરણી જઈ અને કોઈ ના કરો તો શું જીત્યા? ગુરુચરણી જાતો શું ના જાતો શું? એટલે ગુરુચરણી જાય એ જેને જીતું છે કે એને આખા વિશ્વનું ભાન થઈ જાય. એને હું કોણ છું, હરિ કોણ છે, ધર્મ શું છે, અધર્મ શું છે, પુણ્ય શું છે, પાપ શું છે, ઈશ્વર શું છે, જીવ શું છે, આ બધી પારખ પડી જાય. જળ શું છે ને ચેતન શું છે, આ બધી ગુરુ મહારાજના ચરણમાં પારખ પડી જાય તો એને કોઈ ભટકવા પણ રહેતું નથી. પણ ગુરુ ચરણે જાય તો એને ભટકવા પણ રે તો એ ગુરુ ચરણે જોતો શું ના જોતો શું. જ્યાં જોવો અહીંયા ચરાચરમાં ઈશ્વર પરમાત્મા છે ને છે. એટલે કીધું કે બોલે તે તો બીજો નથી, પરમેશ્વર પોતે અજ્ઞાનીને વધળો અળગો જઈને ગોતે. ગગા તું નિજ ઘરમાં છે, કોને શોધે તે તું કહે, જે વસ્તુને ખોળે તું તે તો પોતે તું વિના બીજો નહીં કોઈ, વિવેકથી વિચારી જો, તું જાણે મુજ પર માલિક છે. એમ ધોખામાં જલમારો જાશે. જ્યાં જોવે અહીંયા તું છે, તારા શબઈ તો બીજો નથી. આવું ગુરુ મહારાજ આપણને આવી સમજણ આપે છે ને. જ્યાં જોવે અહીંયા એક જ ઈશ્વર, સબકા માલિક એક છે, બીજા નથી ને નથી. આ તો બીજા ગોતવા હારું એ ભગવાન. હમણાં મહારાજ કીધું કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે, અખંડ અવિનાશી છે, સચ્ચિદાનંદ પરિપૂર્ણ પરમાત્મા છે. પણ હું એને દેહ વાળા ભગવાન જોવે છે. દેહ વાળા ભગવાન નથી. રામ હતા એ સંત હતા, કૃષ્ણ હતા એ સંત હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશી સર્વે બધા ગુરુના ચરણે જઈ અને એ પદને પામ્યા. અને એ અત્યારે એમ કીધું છે કે જ્યાં સુધી આ પદને ના પામે એટલી ઘણા આ જીવને ભટકવા પણ એટલું બધું ભટકી રહ્યો છે. આ જીવ તે ચોય ઠેકોણું નથી પડતું આખી જિંદગી. અને આજકાલમાં તો એ ઘોડે સડ્યો છે, ઉફાળો સડ્યો છે. જેમ દૂધનો ઉફાળો સડે ને એમ ઉફાળે સડ્યું છે. જેમ કે એમ બમણા આર્યો જુગારી બમણું રમે વાઈન કાંસા તો આર્યા કોઈ જપતા નથી. એવા ઉફાળા સડ્યા છે કોઈ હદ મેળવી ગયા છે. એવી આ જગતમાં એટલો બધો તમે જુઓ તો અંધશ્રદ્ધા એટલી બધી ફેલાઈ છે, કોઈ હદ પાર મૂકી દીધી છે. એટલે જ્યાં સુધી આ અંધશ્રદ્ધા ન જાય ત્યાં સુધી આ જીવને ભટકવા પણ છે. અને છેલ્લામાં પછી હાવ અંત આવી ગયા અને ખાટલે બેઠા કે પછી આપણે ભગવાન વાપરશે. અરે રોમ, મેં કોઈ ના કર્યું, ન કોઈ તીર્થ વ્રત કર્યા, ને કોઈ સંત સાધુ જમાડ્યા, ને કોઈ મેં કુંવાસી જમાડી. આવી 88,000 ઋષિઓની વેદનાઓ પછી થશે અને એ જીવને ચોય પણ ટકવાનો ફેર પડતો નથી. એમ છેવટે
આ જીવ ભગવાન ભગવાન કરે પછી કીધું છે કે સુખ મેં સ્મરણ ના કર્યા દુઃખ મેં કર્યા યાદ કે છે કબીરદાસ કે હવે ચોથી ઓભળે ફરિયાદ બાપા હા શીશડી પાચી પણ કે હવે ચો મેલું હવે કોઈ ખટાવ્યો નથી પછી શા કોમનું એટલે એક ગામ હતું અને એ ગામમાં એક ભાઈને ડોબું હતું ડોબું મેલું સરવા આખો દાડો સડીને જબરશું તરશું શું ને ગોમને ગુંદરે આવ્યું મોટું તળાવ હતું અને તળાવમાં વસો વસ પાણી અને ડોબું રહ્યું ને કદી આરે ના પીવે તમારે જોઈ લો ડોબું આરે પીવે જ ને વસો વસ જાય જાતે આ તો કિચડનું ભરેલું હતું અને વસો વજ્જું હલી ચારે પગ હજળ થઈ ગયા હાલી ના શકે એમને ડૂબું પડ્યું કોઈ જો જાય પગ હજળ થઈ ગયા એવામાં ફરતી શાલ કરશી શાલ આવી શાલ આમ જોવે છે કે ઓહો પોસે પ્રબલજ કે આ પડ્યો દિવાળીનો ગમે એમ ખોટું મજા કરો શાલે તો આમ વિચાર કરી અને મારે કૂદકો કને ડોબું રહી ગયું આમ ને શાલ પડ્યો આમ પડતા ફેરતો ચારે પગ અહીંયા પહેરી જા હલી એ હજળ કહી જા અહીંયાથી હાલે સાલે ને એટલે પેલી શાલ કે બની ભાઈ બની અલ્યા ડોબું કે બની શું કરે હજી મારો ધણી આવે તારતું તું હજી ધણી ના બાગે તારી તું બની કરે છે પણ એમ બે શાલ ને આ ડોબું એમ કરીને વાઘમાં વાઘ આવ્યો વાઘ તરસ્યા ચેચાય છે આમ જોવે છે તો હમણાં શાલ ની ઉપરું ડોબું કે ઓહો એને તો બે કે જીવા હાથી મોડીને ઠેઠ કાળી સૌદે કીધી તમે ખોપ્યું મજા કરો વાઘે તો ભલા આદમી છે ફાળ ભરાશે શાલી રહી ગયું અમને ડોબું બેન કુજીને પડ્યો ઉફરો પડ્યો ચારે પગ એના પહેરી ગયા હાલી વાઘે કોઈ હાહળી કી ને પેલો વાઘ કે બની ભાઈ બની ડોબું કે બની શું કરે હજી મારો ધણી આવે તાર તને ખબર પડશે હજી ધણી ના ભાગે એમ કરતા રાત પડી ડોબું જડ્યું ને હવારમાં તો ધણી મોટી અસલ લાકડી લીધી જાડી લાકડી લઈને નેકલો ગોતવા જાતે આમ તળાવમાં જોવે છે એક મકા વાઘ ને એક મકા શાલ વસમાં ડોબું પેલો ધણી કે મારું ડોબું કોઈ દાડો બાહો ના રહે પણ આ મારા બેટા બે લોડીને પડ્યા છે કે આ લાકડી લઈને જે શાલ માથે પડે છે ઘેગાય છે કરે એની હોળે કળા આમ ચીડી ઉડે હોળે કળા પેલું ડોબું કે બની શું કરે આ જો હવે મારો ધણી આવે બની લીધું પછી પડ્યો વાઘ ઉપર ઘણા ઘેગાય છે કરે ઘણા ઘૂંઘરા કરે પણ હાલી ના કે ડોબું કે બની શું કરે આ બનાવી દો પછી અત્યારે આપણે 100 ભગવાન ના ઓભરતા 100 સંતો યાદ ના આવતા 100 સંતોનું કહેવું ના માનતા પણ છેવટે તમારે આરી છેલ્લામાં આરી આવશે ને અત્યારે 100 તમને ભગવાન ના ઓભરતા સંતો ના ઓભરતા અત્યારે મોજ છો આને ઘણા ખરા કઈ વળી મળ્યો છે મળશે ખાવું પીને મજા કરવી કશું એને કોઈ નહીં બીજું કશું નહીં ખાવું પીને મોજ કરવી બસ આટલું હોય ને જ્ઞાન બીજું કોઈ જ્ઞાન નથી એટલા માટે સંતોના ચરણે જઈ મોજ કરવાની છે ભજન જેવું બીજે ચોય સુખ નથી સુખમાં સુખ જ ભજન છે નકે જ્યાં જો અહીંયા કાળી રાડ્યું છે ને એટલા માટે ખૂબ ભજન કરજો આનંદ કરજો મોજ કરવાની છે આવો ઉત્તમ દેહ બળીને પાછો મળવાનો નથી એટલા માટે મનુષ્યનો દેવથી પણ દુર્લભ છે અને હું તો એમ કહેવા માંગુ છું કે 33 કરોડનો બાપ મનુષ્ય છે 33 કરોડ કહો છો ને એ દેવો છે ને દેવોનો બાપ મનુષ્ય છે એવો દેવોનો દેવ મનુષ્ય છે અને આ મનુષ્યમાંથી જ બધા 33 કરોડ દેવો પ્રગટ છે બીજા ચોય છીએ નહીં એટલા માટે હું ભજન કરજો ભજન કહી અને આનંદ કરજો બોલે સદગુરુ મહારાજની